નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું સામાજિક વિજ્ઞાન પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ. તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સામાજિક વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. શું હોય સામાજિક વિજ્ઞાનમાં? તો ભૂગોળ હોય, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતા હશે? ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. વર્તમાનની વ્યવસ્થાનું કારણ ક્યાંક ને ક્યાંક ભૂતકાળ છે. આપણા પૂર્વજો કેવા હતા, ક્યાં રહેતા, શું ખાતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપણને ઇતિહાસ દ્વારા મળે છે. ચિંતન નામનો છોકરો વર્તમાનપત્ર વાંચે છે. અંદર વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણીએ કે આ શહેર 4000 વર્ષો જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? અહીં એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો. હજારો વર્ષો પહેલાં નર્મદાના કિનારે માનવો વસતા હતા. તો મિત્રો, આ રહ્યો ભારતનો નકશો અને એની અંદર તમે જોઈ શકો છો નર્મદા નદી. ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. એમાંનો એક છે તાડપત્ર અને ભોજપત્ર. શું છે તાડપત્ર અને ભોજપત્ર? પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. આપણી પાસે અત્યારે લખવા માટે કાગળ છે. એ સમયમાં તાડપત્રો એટલે કે તાડ વૃક્ષના પાંદડા પર લખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો, જેના ચિત્રો તમે અહીં જોઈ શકો છો. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી હોય છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી,
વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. જે તાડના વૃક્ષમાંથી બનાવેલી છે એ તાડપત્ર અને ભુર્જ નામના વૃક્ષમાંથી બનેલું છે એ ભોજપત્ર. પરંતુ એક ડિફરન્ટ એ સમજી શકાય કે તાડના વૃક્ષના પર્ણમાંથી મળેલી હસ્તપ્રતો છે, જ્યારે ભુર્જ નામના વૃક્ષમાં એ વૃક્ષના છાલમાંથી બનાવેલી હસ્તપ્રતો છે. ત્યારબાદ આપણો ટોપિક છે અભિલેખો. તો શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવે છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે અશોકના શિલાલેખ ખૂબ જ જાણીતા છે. ચિત્રની અંદર અશોકના શિલાલેખનો નમૂનો આપણે જોઈ શકીએ છીએ. ચિત્રની અંદર અશોકનો શિલાલેખ આપણે જોઈ શકીએ છીએ, જે જૂનાગઢમાં આવેલું છે. ત્યારબાદ નવો મુદ્દો તામ્રપત્રો. તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાનું વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ મળ્યા છે, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આમાં તામ્રપત્રો પાટણમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી છે, ત્યાં ઉત્તર ગુજરાતમાં. ત્યારબાદ અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગરમાં સચવાયેલા છે. અને તામ્રપત્ર મુદ્દાનો પેટા મુદ્દો આપણે સિક્કા તરીકે. તો સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરેની તથા તેના સમયની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. સિક્કાઓના ચિત્ર અહીં આપેલા છે, જોઈ શકીએ છીએ આપણે. અને પંચમાર્ક સિક્કા કંઈક આ પ્રકારના હોય છે. તો પંચમાર્ક સિક્કા કેવી રીતે બને છે, કેવી રીતે ઓળખાય? પંચમાર્ક સિક્કા એટલે શું? તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા એટલે પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. હવે આપણે અભ્યાસ કરીશું. ઇતિહાસના અભ્યાસીઓ કોણ? તો પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. કોની જહેમત થકી, કોની મહેનતથી આપણને ઇતિહાસની માહિતી મળી છે? તો પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. તો ઇતિહાસકારો શું કામ કરે છે? તો ઉત્ખનન કરવાનું કામ કરે છે. ઉત્ખનન એટલે કે ખોદકામ કરે છે. અને ખોદકામ કરતા એમને મકાનો, સિક્કા, ઈંટો અને પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના મળે, અથવા તો મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં મળે,
તો તેના પરથી જે તે સમયના મનુષ્યોની માનવજાતની સંસ્કૃતિ કેવી હતી તેના પર સંશોધન કરે છે અને આપણને એ માહિતી આપે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થેનીસ, પ્લિની, ફાહિયાન, યુએનસ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. તો પ્રાચીન કાળમાં મનુષ્ય સ્વભાવ. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, પછી અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. ભૂમિનું નામ. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃતમાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. કયા પ્રદેશમાં? તો સિંધુ નદીની આસપાસના પ્રદેશમાં તેઓ સંપર્કમાં આવ્યા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. ત્યારબાદ એક મહત્વનો મુદ્દો, સાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે મિત્રો. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, મહિનાઓ અને વર્ષ સાથે સાંકળીને સમજી શકીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ, અંગ્રેજીમાં એન્નો ડોમિની AD એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ, એન્નો ડોમિની AD. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે ઈસવીસન પહેલાં, BC એટલે કે બિફોર ક્રાઇસ્ટ, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. પૂર્વે એટલે પહેલાંના, ઈસવીસન પૂર્વે 2000 એટલે 2000 વર્ષ પહેલાંની વાત છે. ઈસુ ખ્રિસ્તના જન્મના 2000 વર્ષ પહેલાંની વાત. હવે અહીંયા એક તાલિકા આપેલી છે, એ આપણે જોઈ શકીએ છીએ. ઈસવીસન પૂર્વે એટલે બિફોર ક્રાઇસ્ટ, જ્યારે ઈસવીસન એટલે કે AD એનો ડોમિની,
ઈસુના જન્મ પછી અને જન્મ પહેલાં એવી રીતે પણ યાદ રાખી છે. ઈસવીસન પૂર્વે, જન્મ પહેલાં, ઈસવીસન એટલે જન્મ પછી. તો અહીં વચ્ચે મિડલમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ 0થી કરી અને જમણી બાજુએ 1લી, 2જી, 3જી સદી આપેલી છે. એને આપણે એડી એટલે કે એનો ડોમિની તરીકે ઓળખીએ. જ્યારે ડાબી બાજુ 1લી, 2જી, 3જી સદી આપેલી છે, જેને આપણે બિફોર ક્રાઇસ્ટ એટલે કે બીસી તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. સીવી એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ. સીઈ એટલે કોમન એરા અને બીસીઈ એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. તો IBCDFG શું છે ફરીથી જાણી લઈએ. તો બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, એડી એટલે એનો ડોમિની. એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ. આપણે અત્યારે એનો ડોમિનીની અંદર છીએ. ભગવાનના સમયનો વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018, એડી 2020, એનો ડોમિની. શિલાલેખ એટલે પથ્થર પર કોતરેલા લેખ અને ભોજપત્ર એટલે ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયના ગ્રંથો લખાતા. એ બે મુદ્દાઓ આપણને યાદ છે. ઇતિહાસ જાણવાના અને સ્ત્રોત જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી તમારા શિક્ષકને પૂછો. સ્વાધ્યાય માટે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. નાનો શોર્ટ વિડીયો અચૂક જોશો મિત્રો. અને તમારા આસપાસ રહેતા 6ઠ્ઠા ધોરણના બાળકોને ચોક્કસ શેર કરશો. થેન્ક યુ.